નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદિશ બીજગણિત ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। પાંચમો દાખલો, આ વર્ષ પૂરતું આ દાખલો શાળાકીય પરીક્ષામાં નહીં હોય પણ સ્પર્ધાત્મકમાં હોઈ શકે। એ જ રીતે છઠ્ઠો અને સાતમો પણ જે બોર્ડની પરીક્ષા છે એમાં સરકાર સ્ટેટ દ્વારા કેન્સલ કરેલા દાખલા છે। આ વખતે જે 30% નો ઘટાડો કર્યો છે એમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો ઘટાડેલ છે। સાબિત કરો કે 4i plus 8j plus 12k 2i plus 4j plus 6k 3i plus 5j plus 4k અને 5i plus 8j plus 5k સ્થાન સદિશ ધરાવતા ચાર બિંદુઓ સમતલીય છે। એટલે કે આપણે અને a કઈ અને b કઈ c કઈ અને d કઈ તો બિંદુઓ abcd સમતલીય છે। હવે આપણે શું કરશું સાબિત કરવા માટે? તો સાબિત કરવા માટે આપણે abcd બિંદુઓમાંથી ત્રણ સદિશો ab સદિશ, bc સદિશ અને cd સદિશ મેળવશું। ab સદિશ કઈ રીતના મળે? તો b ના સ્થાન સદિશમાંથી a ના સ્થાન સદિશ બાદ। આ ત્રણ સદિશો સમતલીય કઈ રીતે સાબિત થાય? તો એનું પેટી ગુણન જો 0 થાય તો આ ત્રણ સદિશો સમતલીય થાય। હવે ત્રણ સદિશો સમતલીય થાય, આ AB સદિશ, આ BC સદિશ અને આ CD સદિશ, તો ઓટોમેટિક ચાર બિંદુઓ A B C D કેવા થઈ જશે? સમતલીય બિંદુઓ થઈ જશે। એટલે કે આપણે ત્રણ સદિશોનું પેટી ગુણન ગણશું અને 0 લાવશું। ગણીશું A ના સ્થાન સદિશ, બિંદુઓ A B C D ના સ્થાન સદિશ अनुक्रमे 4i plus 8j 12k 2i 4j 6k આપેલ છે। આવા સ્થાન સદિશ આપેલ છે। હવે આપણે AB સદિશ મેળવશું એટલે આના કરતા I જે કે કરતા આવી રીતે આપણે લખીએ 4 8 12 B 2 2 4 6 C 3 5 4 D 5 8 5 થાય। હવે AB સદિશ મેળવી છે B ના સ્થાન સદિશમાંથી A ના સ્થાન સદિશ બાદ -2 -4 -6 BC 3 5 4 -2 4 6 તો 1 1 1 CD 5 8 5 -3 5 4 5 માંથી 3 જાય તો 2 8 માંથી 5 જાય તો 3। હવે આપણે આ ત્રણ સદિશોનું પેટી ગુણન નિશ્ચયકમાં પહેલી કાર AB સદિશની બનશે -2 સાથે ગુણાકારમાં 1 -3 ચારની નિશાની બદલે 1 -2 -6 સાથે ગુણાકારમાં 3 -2 એટલે -4 રહેશે। यहाँ थશે -4 -6 થોડી કંઈક મિસ્ટેક છે ગણતરીમાં અથવા રકમમાં જોઈ લઈએ। એક વિદ્યાર્થી મિત્રો આ BC સદિશની ગણતરીમાં પૂછે છે 4 માંથી 6 જાય -2 અહીં આવશે તો ફરીથી ગણીએ -2 સાથે ગુણાકારમાં 1 + 6 4 સાથે ગુણાકારમાં 1 + 4
અને 6 સાથે કંઈ ફેર પડતો નથી એટલે બદલાઈ જશે થોડું 7 દુ 14 20 એક વધશે ગુણ્યા 6 એટલે 6 0 માટે આપણે પેટી ગુણન 0 આવ્યું એટલે આપણે લખી શકશું AB સદિશ BC સદિશ CD સદિશ સમતલીય છે માટે ABCD બિંદુઓ ABCD સમતલીય છે બિલકુલ એ જ રીતનો દાખલો છે પણ સમતલીય સાબિત નથી કરવાનું સમતલીય હોય તો x મેળવો એટલે કે પેટી ગુણન આપણે 0 લઈશું અને આમાં રહેલા x નું મૂલ્ય મેળવશું એ જ રીતે આપણે ગણીશું બિંદુઓ A 3 to 1 B 4x 5 C 4 to -2 અને D 6 5 -1 સમતલીય છે તેમ આપેલ છે જો આ ચાર બિંદુઓ સમતલીય હોય વિદ્યાર્થી મિત્રો A B C અને D તો એનાથી જે ત્રણ સદિશો મળે એ પણ સમતલીય થાય તો ત્રણ સદિશો આપણે AB CD અને DA તમને એમ થાય કે AB BC CD રાખીએ તોય ચાલે પણ તો x એક જ વખત આવે એવું લખવું હોય તો AB CD અને DA એ રીતે લખશું AB સદિશ is equal to 4x5 minus 3 to 1 હવે હું BC સદિશ નથી લખતો CD લખું છું CD એટલે D માંથી C ના સ્થાન સદિશ બાદ DA સદિશ 6 5 minus 1 એનામાંથી 3 to 1 માંથી D ના સ્થાન સદિશ બાદ એટલે લખશું આપણે 4 માંથી 3 જાય તો 1 x minus 2 5 માંથી 1 જાય તો 4 6 માંથી 4 જાય તો 2 5 માંથી 3 જાય તો 5 માંથી 2 જાય તો 3 -1 + 2 એટલે 1 -3 -3 અને 2 હવે લખીશું AB ABCD સમતલીય હોવાથી AB સદિશ CD સદિશ BA સમતલીય સદિશો થાય કારણ કે આ બિંદુ એક જ સમતલના છે એટલે સદિશો એક જ સમતલના થાય સમતલીય હોય તો આપણે જાણીએ છીએ એનું પેટી ગુણન 0 થાય પેટી ગુણન એટલે નિશ્ચય કે AB ની પેલી હાર CD વિસ્તરણ કરીએ 1 સાથે ગુણાકારમાં 3 દુ 6 + 3 x - 2 સાથે ગુણાકારમાં 4 + 3 અને 4 સાથે ગુણાકારમાં -14 + 9 અહીંયા આવશે 4 ને 3 7 3 ચોક 12 + 9 21 થશે 7 વડે ભાગીએ તો x = 5 મળશે આ દાખલો પણ બોર્ડની પરીક્ષામાં નહીં હોય સ્પર્ધાત્મકમાં હોઈ શકે સાતમો દાખલો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ આ વર્ષ પૂરતું કોવિડ-19 ને કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં નહીં હોય પણ સ્પર્ધાત્મકમાં કોઈ એની રીતે પૂછી શકે પછી આ દાખલો છે આ દાખલામાં ચોકડી મારી છે એ નથી સાતમો દાખલો છે સાબિત શું કરવાનું છે કે a plus b સદિશ a સદિશ plus b સદિશ b સદિશ plus c સદિશ અને c સદિશ plus a સદિશ સમતલીય હોય તો abc પણ સમતલીય સદિશો થાય આવું સાબિત કરવાનું છે તમને આપેલું છે શું તો આ ત્રણ સદિશોનું પેટી ગુણન શૂન્ય થાય તેમ આપેલ છે કેમ કે સમતલીય છે તમારે સાબિત શું કરવાનું છે તો આ ત્રણ સદિશોનું પેટી ગુણન શૂન્ય થાય એમ સાબિત કરવાનું છે તો
તો સાબિત કરી છે બિલકુલ સહેલો દાખલો છે. આપણે લખી છે a સદિશ પ્લસ b સદિશ b સદિશ પ્લસ c સદિશ અને c સદિશ પ્લસ a સદિશ સમતલ્ય હોવાથી ઈ ત્રણનું પેટી ગુણન શૂન્ય થાય. હવે પેટી ગુણન એટલે શું? પેટી ગુણન એટલે ત્રણ સદિશોનો અદિશ ત્રિગુણન. આપણે જાણીએ છીએ આ પહેલો સદિશ ડોટ b + c ક્રોસ. જો તમને ન ખબર પડે તો x y અને z નું પેટી ગુણન કોને કીધું તું, કોના વડે દર્શાવે એ તમે જરા જોઈ લેજો. આને પેટી ગુણન કીધું તું અને એને આના વડે દર્શાવે. આપણે એનો ઉપયોગ કર્યો છે. આ કૌંસનું વિસ્તરણ કરીએ સૌપ્રથમ. b × c પ્લસ b × a. આમાં ક્રમ નો બદલાવી શકો વિદ્યાર્થી મિત્રો. ક્રોસ છે ને તો આ પહેલા આ પછી, આ પહેલા પછી, એ જ રીતે c × c. હવે આમાં એકનું મૂલ્ય તમે જાણો છો c × c એટલે i જે કે કેરેટ. બીજી હાર c સદિશની અને ત્રીજી હાર પણ c સદિશની. કોઈ પણ સદિશનો પોતાની સાથે જ સદિશ ગુણાકાર શૂન્ય સદિશ થાય. અહીંયા આપણે શૂન્ય સદિશ લખીશું. બાકી બધું જે છે તે હવે શૂન્ય સદિશ તમે કોઈ પણ સદિશમાં ઉમેરો તો કોઈ ફેર ના પડે. એમાં ઉમેરી દો તો કોઈ ફેર ન પડે. હવે હું a સદિશ આની સાથે અને આની સાથે ડોટ ગુણાકાર વડે ગુણીશ. ત્યારબાદ b સદિશ ત્રણેય સાથે ડોટ, શૂન્ય સાથે ગુણવાની જરૂર નથી. b ત્રણેય સાથે ગુણીશ તો આ રીતે મને મળશે a ડોટ પહેલો સદિશ b × c પ્લસ a ડોટ b × a પ્લસ a ડોટ c સદિશ ક્રોસ a સદિશ. હવે b સદિશનો વારો છે. b સદિશ ડોટ b × c b સદિશ ડોટ b × a b સદિશ ડોટ c × a ઇઝ ઇક્વલ ટુ 0. તો પાછું આ સદિશોનું અદિશ ગુણન એટલે કે પેટી ગુણન છે 6 જગ્યાએ. પણ સંકેત શું? તો પહેલાનો સંકેત a b અને c નું પેટી ગુણન, બીજું a b અને a નું પેટી ગુણન, ત્રીજું a c a નું પેટી ગુણન, ચોથું b સદિશ c સદિશ, પાંચમું b સદિશ a સદિશ, b c સદિશ અને a સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. હવે પેટી ગુણન એટલે તમે જાણો છો પહેલા સદિશની પહેલી હાર, બીજા સદિશની બીજી હાર, ત્રીજા સદિશની ત્રીજી હાર. તો અહીં તમે જોઈ શકો પહેલી અને ત્રીજી હાર સમાન. બે હાર સમાન એટલે નિશ્ચયકનું મૂલ્ય 0. આ 0 થશે. એ જ રીતે અહીંયા વચ્ચે એક ફોન આવી ગયો વિદ્યાર્થી મિત્રો એટલે કદાચ થોડાક શબ્દોનો ફેરફાર થઈ જાય. એવી વાત કરેલી કે આને સદિશોનું પેટી ગુણન કહેવાય. પેટી ગુણન એટલે પહેલી હાર પહેલા સદિશની, બીજી હાર બીજા સદિશની, ત્રીજી હાર ત્રીજા સદિશની બને. એમાં બે હાર સમાન છે એટલે નિશ્ચયકનું મૂલ્ય 0 મળશે. આ 0 થશે, આ 0 થશે, આ 0 થશે અને અહીંયા પણ બે હાર સમાન છે એટલે આ પણ 0 થશે. પહેલો અને છેલ્લો સદિશ વધશે. આપણે લખીશું ઇઝ ઇક્વલ ટુ a સદિશ b સદિશ c સદિશ પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0. આનો 0 એક છે, એક આનો છે અને આનો પહેલા ચારનો 0 છે. અહીંયા હું પહેલી અને ત્રીજી હારની અદલાબદલી કરું છું. તમે જાણો છો હારની અદલાબદલી અહીંયા કરી નિશ્ચયકમાં અદલાબદલી થશે એટલે નિશ્ચયકનું મૂલ્ય ઋણ થઈ જાય. એને એક આ માઈનસ મૂકેલા છે. ફરીથી હું આ બંનેની અદલાબદલી કરું એટલે વળી એક નવા માઈનસ મને મળશે. બીજા માઈનસ આવશે એના કારણે પાછું પ્લસ બની જશે. a b c ઇઝ ઇક્વલ ટુ 0. તો ફાઇનલી આપણને શું મળ્યું? તો ફાઇનલી આપણને
2 ટાઈમ્સ a સદિશ b સદિશ c સદિશ નું પેટી ગુણન 0 બે વડે ભાગીએ તો a સદિશ b સદિશ અને c સદિશ નું પેટી ગુણન 0 છે માટે abc કેવા સદિશો છે સમતલીય સદિશો છે પેટી ગુણન 0 છે એટલે સ્વાધ્યાય 10 નો પહેલો દાખલો xy સમતલમાં x અક્ષની ધન દિશા સાથે ત્રિશંકુનો ખૂણો બનાવતો એકમ સદિશ લખો હવે xy સમતલમાં આપણે મેળવવાનો છે તો xy સમતલની વાત કરીએ તો xy સમતલમાં જેમ x અક્ષ ઉપર y યામ 0 હોય ને એમ xy સમતલમાં z યામ 0 હોય એટલે આપણે ધારતી વખતે એ રીતે ધારશું આપણે લખી નાખીએ xy સમતલમાં સદિશનો z યામ 0 થાય એટલે આપણે ધારી છે ધારો કે માંગેલો એકમ સદિશ r નામ આપું છું ઇઝ ઇક્વલ ટુ xi પ્લસ yj છે હવે એકમ છે એવું અહીંયા લખેલું છે હવે એકમ એટલે તમે જાણો છો માન 1 થાય માન 1 એટલે રૂટ ઓફ x2 y2 1 વર્ગ લઈએ તો આ રીતનું એક સમીકરણ મળે વધુમાં એવું લખ્યું છે x અક્ષની ધન દિશા સાથે ત્રિશંકુનો ખૂણો બનાવે છે તો આપણે લખીએ આપણે આ સદિશ એ x અક્ષની ધન દિશા હવે x અક્ષની દિશા તમે જાણો છો i કેરેટ થાય સાથે ત્રિશંકુનો ખૂણો બનાવે છે તો આપણે ખૂણો શોધવાનું સૂત્ર છે એમાં 30 મૂકી છે કોના વચ્ચેનો ખૂણો તો r અને i વચ્ચેનો ખૂણો cos 30 બરાબર √3/2 r એટલે આપણે લખશું xi yj અથવા તો આમ પણ લખી શકાય x y x y યામ સ્વરૂપે i એટલે 1 0 દોટ ગુણાકાર કરીશું r નું માન 1 છે i નું માન 1 થાય √3/2 x નો એકડા સાથે ગુણાકાર 0 નો y સાથે ગુણાકાર માટે x બરાબર √3/2 અહીંયા મૂકી 1 પરથી √3/2 નો વર્ગ 3/4 plus y2 is equal to 1 y2 is equal to 1 minus 3/4 y2 is equal to 1/4 y is equal to plus or minus 1/2 માટે માંગેલો સદિશ x એટલે હું મૂકીશ √3/2i અને y એટલે મૂકીશ plus or minus 1/2 j કેરેટ આ રીતે ગણી શકાય ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો એક મેં છોડી દીધો છે તમને આવડેવો છે બે સદિશો આપેલા છે p અને q આ બંનેને જોડતો સદિશ એટલે p q સદિશ q ના સ્થાન સદિશમાંથી p ના સ્થાન સદિશ બાદ અને અદિશ ઘટકો એટલે તમારે i j k વગર એમનું લખી નાખવાના છે ધારો કે 2i કેરેટ 3j કેરેટ 4k કેરેટ આવો સદિશ હોય તો એના અદિશ ઘટકો 2 3 અને 4 થાય તો તમે જાતે ગણી લેજો ત્રીજો દાખલો એક છોકરી માન મેળવવાનું છે તો માન તમને ખબર જ છે એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિમી ચાલે છે ક્યાંથી ચાલે છે તો આપણે ઉગમ બિંદુથી સમજી લઈએ આપણે લખશું કે O થી 4 કિલોમીટર ચાલી એ બિંદુએ પહોંચે છે હવે પશ્ચિમ દિશા આપણે કઈ રીતે નક્કી કરીશું તો આ ઉત્તર તો આ દક્ષિણ થશે આ પૂર્વ થશે અને આ પશ્ચિમ થશે તો 4 કિમી ચાલશે તો અહીંયા કયું બિંદુ એને મળશે તો 4 કિમી આ બાજુ ચાલે તો આ બાજુ ચાલે તો પહેલા અંતરે આવે 10 એટલે કે i પછી 2i 3i 4i આ બાજુ -i -2i -3i તો મળશે -4i એટલે કે OA સદિશ -4i થશે આગળ વાત કરીએ છે જેમ ડિસ્ટન્સ રાખશું આપણે 4 કિમી પછી ત્યાંથી
4 કિમી ચાલે છે પછી તે ઉત્તરથી પૂર્વ દિશામાં અહીંથી શું કરે છે ઉત્તર દિશામાં નથી જતી ઉત્તરથી પૂર્વ દિશામાં હું એક અહીંયા ઉત્તર દિશા માટે આમ ટપકાથી એક લાઈન કરું છું ઉત્તર દિશા છે ઉત્તરથી પૂર્વ દિશામાં 30 અંશના ખૂણે 3 કિલોમીટર ચાલે છે આ 30 નો ખૂણો બને ને એ રીતે કેટલું ચાલે છે તો 3 કિમી ચાલે છે ધારો કે બી બિંદુએ પહોંચે છે તો AB સદિશ કઈ રીતે મળશે તો AB સદિશ આ x અક્ષની ધન દિશા સાથે આ 30 નો ખૂણો છે એટલે 60 નો ખૂણો બનશે તો AB સદિશ તમને મળશે આ 3 કિમી ચાલે છે એટલે 3 cos θi પ્લસ 3 sin θi એ રીતે મળશે પ્રશ્ન શું છે અને થોભે છે તો આરંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર એટલે કે OB મેળવો આવો પ્રશ્ન છે તો OB કેટલું મળશે OA પ્લસ AB આટલું સ્થાનાંતર મળશે ત્રિકોણના નિયમ મુજબ આપણે લખીશું છોકરી ઉગમ બિંદુ O થી પશ્ચિમ દિશામાં 4 કિમી ચાલે છે OA બરાબર -4i આ જ વસ્તુ પૂર્વ દિશામાં કીધી હોય તો +4i આવે અને ધારો કે ઉત્તર દિશામાં કીધી હોય આ જ કન્ડિશનમાં તો i કેરેટ ને બદલે y અક્ષ નું આપણે 4j કેરેટ આવે દક્ષિણ કીધી હોત તો -4j કેરેટ આવે ધારો કે તે એ બિંદુએ પહોંચે છે આપણે એવું લખશું અને તે એ બિંદુએ પહોંચે છે માટે આપણે લખી શકીએ કે OA -4i કેરેટ ધારો કે શબ્દ હવે નહીં આવે ત્યાંથી તે પછી તે ઉત્તરથી પૂર્વ દિશામાં આપણે સમજાય ઉત્તર દિશા આમ થાય ઉત્તરથી પૂર્વ દિશામાં 30 અંશના ખૂણે 3 કિમી ચાલી બિંદુ B પાસે પહોંચે છે માટે AB કેટલું જાય 3 કયા ખૂણે તો x અક્ષની અહીંયા પહેલા 30 નો બનાવ્યો પણ x અક્ષની ધન દિશા સાથે 60 નો ખૂણો બનાવ્યો cos 60 1/2 3 કિમી sin 60 √3/2j આ OB છોકરીએ પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર જેને આપણે OB કહી શકીએ ત્રિકોણના નિયમ મુજબ OA પ્લસ AB OA એટલે -4i AB એટલે 3/2i કેરેટ પ્લસ 3√3/2j કેરેટ આ બંનેનો હિસાબ કરીએ તો 3 4 2 8 -8 પ્લસ 3 -5/2i પ્લસ 3√3/2j સદિશ આ થશે ચોથો દાખલો છે વિદ્યાર્થી મિત્રો જો a સદિશ b સદિશ પ્લસ c સદિશ હોય તો શું a નું માન b નું માન પ્લસ c નું માન સત્ય છે તો સત્ય છે કે નહીં નક્કી કરવા માટે આપણે આનો વર્ગ લઈશું b ના માન b plus c dot b plus c થાય અને એનું તમે વિસ્તરણ કરો એટલે b dot b એટલે b ના માનનો વર્ગ તો b dot c plus c ના માનનો વર્ગ હવે અહીંયા આપણે જો બંનેનું માન હોય અત્યારે b અને c નો ડોટ ગુણાકાર છે પણ જો આ રીતે હોત તો આપણે આવું લખી શકત b ના માન plus c ના માનનો વર્ગ
જો વચ્ચેના પદમાં b ડોટ c ની જગ્યાએ આવું હોત વિચારો તમે તો આ રીતે લખી શકો આનું વિસ્તરણ કરો એટલે શું આવે b ના માનનો વર્ગ પ્લસ બંનેનો ગુણાકાર અને c ના માનનો વર્ગ પણ એવું નથી તો આપણે સૂત્ર મુજબ જાણીએ છીએ cos θ 2b ડોટ c b નું માન છેદમાં c નું માન તો આ b ડોટ c ને આપણે કરતા બનાવી શકીએ આપણે લખી શકીએ 2b ડોટ c ની જગ્યાએ શું લખી શકીએ તો લખી શકીએ cos θ b ડોટ c ની જગ્યાએ બગડો નથી આવતો b ડોટ c આ રીતે લખી શકાય cos θ ના સૂત્ર મુજબ પ્લસ c ના માનનો વર્ગ હવે વચ્ચેનું પદમાં cos θ નું મૂલ્ય ન હોત આ cos θ જો ન હોત તો આપણે આ રીતે ઈ પદને લખી શકીએ કૌંસ ઉપર વર્ગ cos θ નું ન હોવું એટલે એનું શૂન્ય હોવું નહીં આ cos θ નું મૂલ્ય 1 હોત તો આપણે આ રીતે લખી શકાય જો cos θ બરાબર 1 હોય તો આ રીતે થાય અને એટલે b ના માનનો વર્ગ પ્લસ c ના માનનો b ના માન પ્લસ c ના માનનો વર્ગ લખી શકાય અને વર્ગમૂળ લઈએ માન ઋણ નથી હોતું તો આવું થાય એટલે આપણો જવાબ અહીં આવ્યો છે cos θ 1 હોય તો cos θ 1 હોય એટલે શું તો એટલે b અને c વચ્ચેનો ખૂણો થીટા એના ઉપર cos લાગુ પડે ને 1 જવાબ મળે b અને c વચ્ચેનો ખૂણો થીટા કેવો હોય તો cos θ 1 થાય તો થીટા 0 હોય ત્યારે થાય જો b બાર અને c બાર સમરેખ હોય તો cos θ બરાબર 1 થાય તો a બાર નું માન b બાર નું માન c બાર નું માન લખી શકાય આપણો પ્રશ્ન એવો હતો a બાર b બાર c બાર હોય તો એનું માન આ રીતે લખી શકાય ક્યારે લખી શકાય સમરેખ હોય તો અન્યથા લખી શકાય નહીં